રાજ્યમાં અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમી વચ્ચે હવામાનમાં પલટો આવ્યો છે। ત્યારે મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ લુણાવાડા વિસ્તારમાં પણ ઝરમર વરસાદ વરસ્યો છે। મેઘરાજાના ધમાકેદાર આગમનથી વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીથી રાહત મળી હતી। તો બીજી તરફ સાબરકાંઠામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો, ક્યાંક વરસાદી ઝાપટા તો ક્યાંક ઠંડો પવન ફૂંકાયો છે। અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી છે। તો દેશમાં ચોમાસાને લઈને મોટા સમાચાર છે। કેરળથી ચોમાસું હવે માત્ર 70 કિલોમીટર દૂર છે। 4-5 દિવસ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે। અરબ સાગર બંગાળની ખાડીમાં આગળ વધ્યું છે ચોમાસું, તો લક્ષદ્વીપમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે। તો દેશમાં ચોમાસાને લઈને મોટા સમાચાર છે। કેરળથી ચોમાસું હવે માત્ર 70 કિલોમીટર દૂર જોવા મળી રહ્યું છે, જેના કારણે કહી શકાય કે હવે ચોમાસું નજીક છે। દેશમાં જે પ્રકારથી કેરળ બાદ ચોમાસું છે તે બીજા બધા વિસ્તારોમાં પણ પ્રવેશતું હોય છે, તો હવે કેરળથી ચોમાસું માત્ર 70 કિલોમીટર જ દૂર 4-5 દિવસ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ છે તે અનુકૂળ રહેશે। અરબ સાગર બંગાળની ખાડીમાં ચોમાસું આગળ વધ્યું છે, તો લક્ષદ્વીપમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે। તો કેરળથી ચોમાસું હવે માત્ર 70 કિલોમીટર દૂર છે। સૌથી પહેલા દેશમાં ચોમાસાનું આગમન કેરળથી થાય છે અને હવે ચોમાસું ત્યાં માત્ર 70 કિલોમીટર દૂર 4-5 દિવસ ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ સ્થિતિ છે, જે બાદ ચોમાસું છે તે દેશમાં વિધિવત રીતે પ્રવેશશે। તો દેશમાં ચોમાસાને લઈને મોટા સમાચાર। લક્ષદ્વીપમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે। કેરળથી ચોમાસું માત્ર 70 કિલોમીટર દૂર છે અને તે બાદ ચોમાસું છે તે વિધિવત રીતે દેશમાં પ્રવેશશે। અન્ય રાજ્યોમાં પણ તેના પ્રવેશવાની શરૂઆત થશે, એટલે ચોમાસું હવે ખૂબ જ નજીક છે તેવું કહી શકાય। તો કેરળથી માત્ર 70 કિલોમીટર દૂર ચોમાસું, દેશમાં ચોમાસાને લઈને મોટા સમાચાર છે। 4-5 દિવસ માટે ચોમાસું આગળ વધવા માટે જે સ્થિતિ છે તે ખૂબ જ સાનુકૂળ બતાવવામાં આવી રહી છે। અરબ સાગર બંગાળની ખાડીમાં આગળ વધ્યું છે ચોમાસું, લક્ષદ્વીપમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે અને કેરળમાં પણ જલ્દી જ આગમન થશે, કારણ કે કેરળથી ચોમાસું હવે માત્ર 70 કિલોમીટર દૂર છે। દેશમાં સૌથી પહેલા ચોમાસાનું આગમન કેરળથી થાય છે અને 70 કિલોમીટર દૂર, એટલે કહી શકાય કે થોડાક જ દિવસોમાં ચોમાસાનું આગમન વિધિવત રીતે દેશમાં થઈ જશે। આવતીકાલે અમદાવાદમાં આઈપીએલની ફાઇનલ અમદાવાદમાં એએમટીએસ દ્વારા વિશેષ બસ સેવા આપવામાં આવશે। 15 રૂટ પર 130 વધારાની બસો દોડશે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધી દર્શકો માટે વ્યવસ્થા કરવામાં આવશે। કાલે રાત્રે 1:30 વાગ્યા સુધી સેવા ચાલુ રહેશે। શહેરના વિવિધ વિસ્તારોમાંથી સીધી સ્ટેડિયમ કનેક્ટિવિટી આપવામાં આવશે। ક્રિકેટ પ્રેમીઓની સુવિધા માટે એએમટીએસનો વિશેષ ટ્રાન્સપોર્ટ પ્લાન અમલમાં। તો અમદાવાદમાં એએમટીએસ દ્વારા વિશેષ સેવા 15 રૂટ પર 130 વધારાની બસો દોડાવાશે। યાત્રાધામ દ્વારકામાં પૂનમ અને પવિત્ર અધિક માસને ધ્યાનમાં રાખીને દ્વારકાધીશ જગત મંદિરના દર્શન સમયમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે। મંદિર ટ્રસ્ટના જણાવ્યા મુજબ 31 મે 2026ના રોજ પૂનમ હોવાથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટવાની શક્યતા છે, જેના કારણે સામાન્ય રીતે સવારે 6 વાગ્યે યોજાતી મંગળા આરતી હવે સવારે 5 વાગ્યે યોજાશે। મંગળા દર્શનનો સમય પણ સવારે 5 થી 8 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે। ત્યારબાદ મંદિરનો નિત્યક્રમ રાબેતા મુજબ ચાલુ રહેશે। મંદિર પ્રશાસને તમામ ભાવિકોને નવા સમયપત્રક મુજબ દર્શનનો લાભ લેવા માટે અપીલ કરી છે। આવતીકાલે તારીખ 31/5/2026ના રોજ પૂર્ણિમાના ક્રમમાં ફેરફાર થયેલ છે। સામાન્ય રીતે પૂર્ણિમાનો ક્રમ સવારે 6 વાગે થતો હોય છે, પણ પવિત્ર પુરુષોત્તમ માસને ધ્યાને રાખી અને ભક્તોની જે પણ સંખ્યા મોટી માત્રામાં દર્શનાર્થે પધારનારની છે એમની વ્યવસ્થાને ધ્યાને રાખી અને પૂજારીશ્રીએ મંદિર ટ્રસ્ટની વિનંતીને ધ્યાને રાખી પૂજારીશ્રી દ્વારા સવારે 5 વાગે મંગળા આરતી કરવામાં આવશે। તેથી તમામ ભક્તોને આ મેસેજ પહોંચે અને મંગળા દર્શન સવારે 5 થી 8 સુધી ખુલ્લા રહેશે। ગાંધીનગર સેક્ટર 24માં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કેસમાં પોક્સો કોર્ટ આરોપીને આજીવન કારાવાસની સજા સંભળાવી છે। ગત 8 ડિસેમ્બરે સેક્ટર 24માં આ ઘટના બની હતી। ઘટના બાદ આરોપી ફરાર થવા જતા પોલીસે ફાયરિંગ કર્યું હતું।
આરોપી રામ યાદવને પોક્સો કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. પીડિતાના પરિવારને 10 લાખ રૂપિયા ચૂકવવા દંડ ફટકાર્યો છે. પોલીસે 13 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. 5 મહિનાની અંદર કેસની સુનાવણી પૂર્ણ થઈ. ગાંધીનગરના ચકચાર ભર્યા 4 વર્ષની દીકરીના બળાત્કારના કેસમાં આજે સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને આજીવન કેદની સજા અને મોટો દંડ કરેલો છે, જેમાં ભોગ બનનાર દીકરીને 10 લાખ રૂપિયાનું વળતર આપવાનો હુકમ કરેલો છે. સદર ગુનો ડિટેક્ટ કર્યા પછી 13 દિવસની અંદર જ ચાર્જશીટ કરવાનો. 4 વર્ષની દીકરી પર જે બળાત્કાર કરવામાં આવેલ હતો, જે વૈજ્ઞાનિક અને ટેકનિકલ પુરાવા આધારે ડિટેક્શન થયેલ છે અને જે સજા સંભળાયેલ છે એનું તપાસ કર્યા પછી એક આનંદની લાગણી અનુભવું છું. સુરેન્દ્રનગર જિલ્લામાં રેતીના ગેરકાયદેસર ખનન પર રાજકોટ રેન્જ આઈજીની ટીમે દરોડા કર્યા છે. લીંબડી તાલુકાના જાખણ અને બોડિયા ગામે રેન્જ આઈજીની ટીમે રેતીનું ગેરકાયદેસર ખનન ઝડપી પાડ્યું છે. હિટાચી મશીન, લોડર અને 10 ડમ્પર સહિત કુલ રૂપિયા 3.50 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. ગેરકાયદેસર ખનન કરનાર જાખણ ગામના મહાવીરસિંહ રાણા તેમજ બોડિયાના ભરતભાઈ ભરવાડ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્થાનિક પોલીસ તેમજ ખાણ ખનીજ વિભાગને અંધારામાં રાખીને રાજકોટ રેન્જની ટીમે દરોડા કરતા સ્થાનિક પોલીસ અને ખાણ ખનીજ વિભાગની કામગીરી શંકાના દાયરામાં. મોરબીના અમરેલી ગામેથી પણ ગેરકાયદેસર ખનન ઝડપાયું છે. અક્ષય જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. અક્ષય, શું વધુ વિગત છે આ સમગ્ર મામલે? ચોક્કસથી વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લામાંથી જે ભોગાવો નદી પસાર થાય છે, આ ભોગાવો નદીમાંથી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રેતીનું ખનન થતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. તેમ છતાં સ્થાનિક તંત્ર જે છે તેની નિષ્ક્રિયતાને લઈને ખનીજ માફિયાઓ બેફામ રેતીનું ખનન કરી રહ્યા છે. ત્યારે રાજકોટ રેન્જ આઈજીની ટીમ દ્વારા લીંબડી તાલુકાના 2 અલગ અલગ ગામોમાં દરોડા કરી ગેરકાયદેસર રેતીનું ખનન છે ઝડપી પાડ્યું હતું. સ્થળ પરથી ખનન માટેના સાધનો તેમજ રેતી વહન કરવા માટેના વાહનો સહિત કુલ રૂપિયા 3.50 કરોડના મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસ તેમજ ખાણ ખનીજ વિભાગ જે છે તેમની મીઠી નજર હેઠળ જ આ સમગ્ર જે છે ગેરકાયદેસર ખનન એ ચાલતું હોવાનું પણ ક્યાંક ને ક્યાંક લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. જી બિલકુલ અક્ષય, આભાર સમગ્ર માહિતી બદલ. સુરત જિલ્લા એસઓજીને મોટી સફળતા મળી છે. વાહન ચેકિંગ દરમિયાન ઝડપાયો છે હાઇબ્રિડ ગાંજો. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ઝડપાયો છે ગાંજો. ખાનગી ટ્રાવેલ્સ બસમાંથી 9 કિલો હાઇબ્રિડ ગાંજો કબજે કરવામાં આવ્યો છે. કામરેજના વલથાણ ગામ નજીક વાહન ચેકિંગ, ગાંજો, 2 મોબાઈલ ફોન સહિત 1.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. એક આરોપીની ધરપકડ. અન્ય એક આરોપી વોન્ટેડ જાહેર. બસ જોધપુરથી બેંગલુરુ તરફ જઈ રહી હતી. આરોપી અગાઉ પણ 2 વખત ગાંજાની હેરાફેરીમાં ઝડપાઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. તો એસઓજીએ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અન્ય સમાચાર વડોદરાથી. વડોદરામાં દારૂની હેરાફેરી ઝડપાઈ છે. દારૂ છુપાવવા બુટલેગરોનો નવો કિમિયો. બુટલેગરો હવે ટ્રાવેલ્સની બસનો ઉપયોગ કરવા લાગ્યા છે. એલસીબી ઝોન 3એ દારૂની ડિલિવરી માટે આવેલી બસ ઝડપી પાડી છે. મધ્યપ્રદેશ પાસિંગની બસ સુરતથી અમદાવાદ તરફ જઈ રહી હતી. વાઘોડિયાથી તરસાલી બ્રિજ જતા વચ્ચે પોલીસે આ કાર્યવાહી કરી છે. તો દારૂ સહિત 26,88,600નો મુદ્દામાલ જપ્ત. બસ ચાલક બાબરમલ ગાડરીની ધરપકડ કરવામાં આવી છે. રાજસ્થાનના 3 સપ્લાયરોને વોન્ટેડ જાહેર કરાયા છે. પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર છે. પંચમહાલ ડેરી દ્વારા પશુપાલકોને દૂધના ચૂકવવામાં આવતા ભાવમાં વધારો કરાયો છે. પશુપાલકોને પ્રતિ કિલો ફેટ દૂધના ખરીદના ભાવમાં 10 રૂપિયાનો વધારો કરાયો, જે 1 જૂન 2026થી પશુપાલકોને ચૂકવવામાં આવશે. પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના 2.5 લાખ ઉપરાંત પશુપાલકોની ઉનાળાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ચેરમેન જેઠાભાઈ ભરવાડે લીધો છે આ મહત્વપૂર્ણ નિર્ણય. પંચમહાલ, દાહોદ અને મહીસાગર 3 જિલ્લાના દૂધ ઉત્પાદકોના જીવન ધોરણમાં સુધારો થાય એ હેતુસર 2026માં બીજી વાર કરાયો છે ભાવ વધારો. ડેરી દ્વારા દૂધનો કિલો ફેટનો ભાવ અગાઉ પ્રતિ કિલો ફેટના 865 રૂપિયા ચૂકવવામાં આવતા હતા, જે હવે 10 વધારીને પ્રતિ કિલો ફેટના 875 રૂપિયા ચૂકવવામાં આવશે. રાજેશ જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. રાજેશ, શું વધુ વિગત સમગ્ર મામલે? પંચમહાલ ડેરી
પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના જે પશુપાલકો છે તેમના જીવાદોરી સમાન ડેરી છે. હાલ જે ઉનાળાની પરિસ્થિતિ છે એ ઉનાળાની પરિસ્થિતિ સાથે સાથે જે ઘાસચારો સહિત ખેડૂતો માટે અને દૂધ ઉત્પાદકો માટે મોંઘું બની છે. દરમિયાન ચેરમેન જેઠાભાઈ દરવા ખેડૂતો અને પશુપાલકોના હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે અને સતત 2026ના વર્ષમાં બીજી વાર દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જે આગામી 1 જૂનથી અમલમાં આવશે. પંચમહાલ ડેરી જે સતત વિકાસ કરી રહી છે અને જેનું દૂધ માત્ર પંચમહાલ, મહીસાગર અને દાહોદ પૂરતું જ નહીં પરંતુ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સુધી જઈ રહ્યું છે. જ્યારે ડેરીનો વિકાસ થઈ રહ્યો છે તેની સાથે પશુપાલકોનો પણ વિકાસ થાય તે માટે જેઠાભાઈ ભરવાડ છે સતત પ્રયત્નશીલ રહ્યા છે અને જેના થકી હાલ જે પશુપાલકો છે તેમાં ભાવ વધારો કરવામાં આવતા ખુશીની લહેર જોવા મળી રહી છે. જી બિલકુલ રાજેશ, આભાર સમગ્ર માહિતી બદલ. આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં નકલી ડોક્ટર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બોરસદના નાપા તળપત ગામમાંથી ડિગ્રી અને માન્ય રજીસ્ટ્રેશન વગર ક્લિનિક ચલાવતા એક શખ્સની પોલીસે ધરપકડ કરી છે. આરોપી આરિફ મોહમ્મદ કાઝી પોતાને BA, MS અને MBBS ડોક્ટર તરીકે ઓળખાવીને લોકોની સારવાર કરતો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ અધિકારીએ ફરિયાદ નોંધાવ્યા બાદ બોરસદ રૂરલ પોલીસે ક્લિનિકમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આયુર્વેદિક અને એલોપેથિક દવાઓ, સારવાર માટેના સાધનો સહિત અંદાજે ₹3,91,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપી સામે ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.